આમ બોલ્યો એમાં નહીં આવી કોનું રહી ગયું ભાઈ? હશે જ હશે. જુઓ ભાઈ, જો ઓફિસમાં ના હોય તો બીજાને હાલ તો બદલી દઈશું. ના એટલે ફોટો ભાઈ એટલે એમની હમણાં ઓફિસમાં જ હશે. હમણાં નવી તાજી પ્રિન્ટ કરીને આલીશું. અત્યારે આપણે તો ફોટો ફ્રેમમાં લઈ લો ને, એટલે આશીર્વાદ તો થઈ જાય. આવેલી જ છે કદાચ, અમારે પ્રિન્ટ કરવા ગયા હતા છોકરા, પછી હમણાં પૂછીએ. ના ના, હશે જ, બધાની હશે. એટલે ખાસ તો બધા બીજા બહેનો જોડાજો અને આપણા વારે અવારનવાર કરીશું. આ પતી ગયો એટલે નહીં, નવા જોડાય છે ને નવાને ફરી આપીશું. બીજું એક તો આપણે આવતા રવિવારે પેલી વુમન સભા હોય છે બહેનોની, એ પહેલા મહિનાનો પહેલો રવિવાર હોય છે, એટલે આ રવિવારે હોઈ શકે, પણ આપણા કથા હતી એટલે નેક્સ્ટ રવિવાર મૂવ કરી છે. એમાં એવું કર્યું છે, આપણે ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે કંઈક ના કંઈક ચેરિટીના કામ કરવા પડે કે બતાવવા પડે ગવર્મેન્ટમાં. તો આપણે આવતા રવિવારે ડૉક્ટર બહેનોનો આપણે વુમન હેલ્થ ઉપરનો પ્રોગ્રામ રાખ્યો છે. 3:30 થી 5, 1.5 કલાક બહેનોની હેલ્થ વિશે આપણે એક ડૉક્ટર આવવાના છે, જે લેડી ડૉક્ટર છે. હું તમને નામ દઉં. આવતા રવિવાર બપોરે 3:30 થી 5નો પ્રોગ્રામ છે આપણા મંદિરે. વુમન્સ હેલ્થ એન્ડ હોલિસ્ટિક વેલબિંગ એના વિશે, એટલે કે બહેનોના લગતા જે શારીરિક પ્રોબ્લેમ હોય, રોગ હોય, બીજું ત્રીજું, એના વિશે પૂરી માહિતી આપશે. ડૉક્ટર સાઉથ ઇન્ડિયન ડૉક્ટર છે, ડૉક્ટર ક્રાંતિ. લાસ્ટ નેમ તો બહુ લોબી છે. ડૉક્ટર ક્રાંતિ લાસ્ટ નેમ રવા જ દઈએ, તમને યાદ નહીં રહે. પણ એ ડૉક્ટર હોશિયાર છે બહુ. MBBS છે, MD છે, ઇન્ટરનલ મેડિસિન UK, MRCGP UK, CFPC કેનેડા, અને લેંગ્વેજ બોલી શકે છે હિન્દી, ઇંગ્લિશ બંને. આપણે એમને કહીશું કે હિન્દીમાં અહીંયા કહેજો, તો બધાએ જે ઉંમરલાયક બી આવ્યો એમને બી સમજાય. તો બહેનોને બધાને ખાસ આવવાનું થાય છે, એટલે બધાને અહીંયા જાહેરમાં બી તમને સમજાવશે. અને 3:30 બહેનો આવી જાય, 3:30 થી 5, 6 એટલે બહેનો ખાસ આવી શકે. ભાઈઓને આવો તો સેવા કરજો, એટલે બહેનો વિશે છે, એટલે બહેનો વધારે હોય તો અહીંયાને વ્યવસ્થા કરીશું. તમને ચેર બેર બધું વ્યવસ્થિત પાથરેલું હશે, તમને લાગશે કોન્ફરન્સ જેવું. એટલે 2 કલાક બેસાશે, એટલે તમે નીચે પલોઠીમાં બેહવું નહીં પડે, એટલે તમે ત્યાં ગભરાયા વગર આવજો. 3:30 થી 5નો પ્રોગ્રામ. બીજો આવતા શનિવારે આપણે વોલીબોલની ટુર્નામેન્ટ છે ISSOની. અહીંયા પોસ્ટર આવતું જ હતું કદાચ 11મી તારીખે. એમાં કઈ જગ્યા અને ટાઈમિંગ બધું લખેલું છે. 8 ટીમો પાર્ટિસિપેટ કરવાની જે થઈ ગઈ છે, અને જે ટીમો ભાગ લીધો એ બધાને ત્યાં આવવાનું થાય છે. અને જે ફ્રી હોય એ મંદિરેથી ને એમને આવવું હોય તો આવી શકો છો. આપણી ટુર્નામેન્ટ છે, એટલે જે ભાગ લેવાના હોય એ જ આવે એવું કંઈ જરૂરી નહીં, પણ બધા જોવા આવી શકો છો. એટલે તમે બધા ખાસ ત્યાં જોવા આવજો, જેને અનુકૂળતા હોય ને ઈચ્છા હોય. વોલીબોલ હશે આખો દિવસ. આઈ પ્રિફર ભાઈઓ આવો, બહેનોની ટુર્નામેન્ટ છે નહીં. જો ભાઈઓ જશે બહારની ટીમ હોય છે, પર્સનલી આઈ ડોન્ટ પ્રિફેર કે ભાઈ તમારે આવવાનું લગભગ થતું નહીં. હે નાસ્તો, હા, ઇસ્કોન થાળ તરફથી આપણને ફૂડ છે, તો ત્યાં જમવાની બધી વ્યવસ્થા છે. તમે આવવાના હોય તો અગાઉથી કહેજો, તો ફૂડ બૂડ બધું ત્યાં આવો. આપણે સ્પોન્સરશીપ છે, એટલે ખાસ એ બધા નોટ લેજો. બીજું હવે આગળનો આપણે આજની સભાના જે યજમાન છે એમનું નામ દઈ દઉં. રવિ સભાના યજમાન છે, હા લગભગ આવેલા જ છે. રવિ સભાના યજમાન આવેલા જ હશે ગુરુ. આજની રવિ સભાના યજમાન છે વિહાનાબેન મિતુલભાઈ પટેલ. વિહાના મિતુલ પટેલ છે ભાઈ. હસ્તે મિતુલ પટેલ, મુખાસનવાળા, શ્રીજી પ્રસન્નાર્થી. તાલીઓથી વધાઈએ. બીજું આપણા પેલા સુંદરકાંડના જે યજમાન બોલ્યા ને, એમાં એક યજમાન આજે સવારે જ આવીને અહીંયા દર્શન કરી ગયા અને સેવા લખાઈ ગયા છે. એમનું નામ બી દઈ દઉં. એટલે એક યજમાનનું એ પાછળથી આવ્યું હતું, એ રહી ગયું હતું, તો એમનું નામ દઈ દઈએ. હનુમાનજી ઉત્સવ માટે આધ્યા ધવલકુમાર પટેલ, એમની દીકરીના નામથી લખાય છે એમને, હનુમાનજી મહારાજના. બધા ભગતજીને પ્રાર્થના કરીએ. ગુરુજી તમે કહો એમ પહેલાં જન્મંગલ કરવું છે, કારણ કે અન્નકૂટ કર ધરાયો છે દાદાનો. તો હા, તો પહેલાં અભિષેક થશે સભાના યજમાન દ્વારા, અને પછી જન્મંગલ પછી જે યજમાનો આ બન્યા છે એ યજમાનો દાદાનો અન્નકૂટની આપણે ઉત્થાપન કર્યા પહેલા પૂજન ભગતજી કરાવશે,
અને પ્રાર્થના છે કે આપણે આ દાદાનો અન્નકૂટનો થાળ ગઈએ આજે સરસ અન્નકૂટ ધરાવ્યો છે દાદાનો, તો આપણે ભેગા થઈને થાળ કરીને પછી આરતી કરીને પછી પ્રસાદ લઈશું. જય સ્વામિનારાયણ. હાલો એટલે આપજો લાલા. હાલો આઈ તો અભિષેક થોડો ચાલશે ને એકાદ 20 સકળ કઈક બોલ. સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. મને થાય આખા ગામ ને આપ્યું, મેં મારા માટે ઈશારો કર્યો, ઉભો થયો બધા ને મને જ ના આપ્યું. ધન્ય છે નીલ. શ્રીવર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. બોલો ને. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી બૃહદ વ્રતધરાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવતાય નમઃ. ઓમ શ્રી મરુસુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી કાલી ભરદ્યતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતહારાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનિને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી તૈર્થિકાર્જિતાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી સદ્વનિદ્રાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી તપાપ્રિયાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ.